હેલો ફ્રેન્ડ્સ, રિદાસ કિચનમાં તમારું સ્વાગત છે. પહેલાં તો સૌને હેપી હોલી. હોલી સ્પેશિયલમાં હું હોલીનો લડ્ડુ બનાવવા જઈ રહી છું. ઘઉંના કકરા લોટમાંથી બને છે. લડ્ડુ બનાવવા માટે સૌથી પહેલાં તો મેં ઘઉંનો કકરો લોટ લીધો છે 2 વાડકી. 1 વાડકી જેટલો ચણાનો લોટ છે. મોવણ માટે ઘી છે અને તળવા માટે પણ ઘી જોઈશે. લોટ બાંધવા માટે મેં દૂધ સહેજ 9 શેકું કર્યું છે. દૂધમાં લોટ બાંધીશું. ગોળ લીધો છે, આપણે ગોળનો લાડવો બનાવવાનો છે. ફ્લેવર માટે એલચી છે, તલ છે અને ખસખસ છે. સૌથી પહેલાં ઘઉંનો કકરો લોટ નાખીશું. તેમાં ચણાનો લોટ પણ ઉમેરીશું. મિક્સ કરીશું. બે ચમચી જેટલું ઘી નાખીશું મોયણમાં. આ રીતે એને મિક્સ કરીશું. આ રીતે આપણે મોયણ આગળ પડતું લેવાનું છે. હવે આપણે એનું લોટ બાંધીશું. લોટમાંથી આપણે હવે એના મુઠિયા કરવાના છે. એટલે લોટ કડક બાંધવો તો એ સરસ થાય. આ રીતે મુઠિયા આપણા રેડી છે અને ઘી પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એને ધીમા તાપે તળીશું. આ મુઠિયા હવે તળાઈ ગયા છે. અમે એને કાઢી લઈશું. આ મુઠિયા હવે ઠંડા પડી ગયા છે. એને હવે આપણે ક્રશ કરી દઈશું મિક્સચરમાં. હવે આપણે લાડુ બનાવવાની તૈયારી કરીશું. હવે આ મિશ્રણમાં આપણે એલચી પાવડર નાખીશું, તલ નાખીશું અને કાજુ બદામના પીસીસ નાખીશું. આ મિશ્રણ થઈ ગયું છે. હવે આપણે આ બાજુ ગોળ ઘીનો પાયો કરીશું. ગોળ ઓગળી ગયો છે. હવે આપણે એનું ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણ છે લડ્ડુનું, એમાં આપણે આ ગોળનું મિશ્રણ પાયો નાખી દઈશું. ગોળ ઓગળે તેટલો જ ગરમ કરવાનો છે, એનો પાયો નથી કરવાનો.
હવે આપણે એને તેના લડ્ડુ વાળીશું. આ રીતે તેને આપણે લડ્ડુ વાળીશું. આપણા લડ્ડુ રેડી છે. હવે આપણે એને ખસખસથી ગાર્નિશિંગ કરીશું. એની ઉપર ખસખસ લગાવીશું.